નમસ્કાર, હું પ્રવીણ. મહત્વના સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ. એક તો ભરતીમાં ફાફા છે, ઉપરથી શોષણકારી કોન્ટ્રાક્ટ સિસ્ટમ છે અને બાકી રહી જાય તો રાજકીય લાગવગશાહી. રાજકીય ઇશારે અને લાગવગશાહીથી ભરતીમાં મોટી ગોલમાલ થઈ હોવાનો આક્ષેપ લાગ્યો છે. પંચમહાલ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ફરી એક વખત વિવાદમાં આવી છે. તાલુકા કોર્ડિનેટરની ભરતીમાં ગેરરીતિ કરવામાં આવી હોવાનો પંચમહાલ આમ આદમી પાર્ટીના પ્રમુખે આરોપ મૂક્યો છે. જાહેર કરેલી યાદીમાં 16 પૈકી 12 ઉમેદવારો એક જ જાતિના હોવાનું બહાર આવ્યું. અધિકારીઓ દ્વારા મનમાની અને રાજકીય લોકોના દબાણથી એક જ જાતિના ઉમેદવારોની ભરતી થઈ હોવાનો આક્ષેપ થયો છે. એક જ જાતિના ઉમેદવારોની ભરતી કરવામાં આવતા અન્ય લાયકાત ધરાવતા ઉમેદવારો સાથે અન્યાય થયો હોવાનો પણ આમ આદમી પાર્ટી પ્રમુખે આક્ષેપ કર્યો છે. જે પંચમહાલ જિલ્લાના પ્રમુખ છે. મનરેગા યોજના હસ્તગત શ્રીનાથ ટેકનોલોજી નામની ખાનગી એજન્સી દ્વારા ઉમેદવારોની ભરતી કરાઈ તે વાત બહાર આવી. વિપક્ષનો આક્ષેપ છે કે પંચમહાલ જિલ્લાનું વહીવટી તંત્ર રાજકીય દબાણ હેઠળ કામ કરે છે. વિપક્ષનું કહેવું છે કે કોઈ એક જાતિ કે સમાજના ઉમેદવારને નોકરી મળે તેની સામે વાંધો નથી, પરંતુ પસંદગી પ્રક્રિયામાં ગેરરીતિ કરીને અયોગ્ય અને ગેરલાયક ઉમેદવારોને રાજકીય લાગવગશાહીથી નોકરી અપાયા હોવાનો આક્ષેપ છે. નેતાઓના લાગવગશાહીના લીધે જ આ પ્રકારની કામગીરીથી લાયક ઉમેદવારોને અન્યાય થઈ રહ્યો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. જ્યારે સમગ્ર મામલે જિલ્લા વિકાસ અધિકારી ડી.કે. બારિયાનો સંપર્ક કરાયો તો તેમને આ મામલે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો. માત્ર ને માત્ર ભરવાડ જાતિના ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. તો 16માંથી 12 ઉમેદવારો એક જ જાતિના જ્યારે પસંદ થતા હોય ત્યારે પ્રશ્ન થવો સ્વાભાવિક છે. અને ત્યારે જે ઉમેદવારોએ ભરતી માટે અરજી કરી હતી, જે ઉમેદવારોએ ઇન્ટરવ્યૂ આપ્યું હતું, અને જ્યારે એ લોકોએ આ પસંદગીની યાદી જોઈ ત્યારે એ લોકોને નિરાશા થઈ છે, હતાશા થઈ છે. અને એમને કંઈક લાગ્યું કે આ ભરતી પસંદગીની અંદર કંઈક ને કંઈક ગોટાળા થયા હોય એવું એમને જણાયું. અન્ય લોકોને અન્યાય ન થવો જોઈએ. આવા અરજદારો રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીનો સંપર્ક કરશે તો એમને પણ અમે અન્યાયની સામે ન્યાય અપાવવા પ્રયત્ન કરીશું. કારણ કે એમની વાત સાંભળીને પણ સાચી હકીકત બહાર આવે તો આ સમગ્ર મુદ્દે તપાસ થવાની અમારી માંગ છે. અને આવનાર સમયમાં જો આમાં વધુ વિગતો પરીક્ષાર્થી દ્વારા અમને પ્રાપ્ત થશે અને અમારો સંપર્ક થશે તો અમે આમાં વધુ આંદોલન કરીને તપાસની પણ માંગ કરીશું. તો ગંભીર સવાલ છે, લાગવગશાહીથી શું ભરતી થઈ છે? જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં લાગવગશાહીથી શું નોકરી મળી છે? 16માંથી 12 ઉમેદવારો એક જ જાતિના. આ સંયોગ છે કે પછી સમજી વિચારીને ગોલમાલ? પંચમહાલ જિલ્લાનું વહીવટી તંત્ર કયા નેતાના દબાણ હેઠળ કામ કરે છે કે જેથી ભરતી આસાનીથી થાય? જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં કોના વગથી આ ભરતી થઈ તેવા સવાલ પણ ઉઠી રહ્યા છે. શું ખરેખર યોગ્ય ઉમેદવારો કોરાણે મુકાયા છે અને લાગવગશાહીથી બીજા ઉમેદવારો લાગી ગયા? અને આ જ સ્થિતિ હોય તો જિલ્લા વિકાસ અધિકારી ગંભીર આક્ષેપ સામે ચૂપ કેમ છે? ફોનથી વાતચીત કરી તો તેમને કહ્યું કે આ જાહેરાત અને હુકમ ઉપરથી આવ્યો છે. પણ જે આક્ષેપ થયા છે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ બંને આક્ષેપ કર્યા છે અને સોશિયલ મીડિયામાં આ પત્ર પણ ફરી રહ્યો છે 16 ઉમેદવારોનો. તો હવે જે ઉમેદવાર એ ચાહે કાલોલ હોય, હાલોલ હોય, ગોધરા હોય, આ તમામ જગ્યાના ઉમેદવાર છે. આ ઉમેદવાર શું ખરેખર પોતાની યોગ્યતાના દમ પર આવ્યા છે અથવા તો એજન્સી, કેમ કે મનરેગા અંતર્ગત આ એજન્સી છે એવું કહેવાય રહ્યું છે. અને ફરીથી આ પ્રકારની એજન્સીઓમાં એક તો કોન્ટ્રાક્ટ સિસ્ટમ હોય છે, ઉપરથી લાગતા વળગતા એક ફોનથી નોકરીએ લાગી જાય એવો ઘાટ પણ ઘણી જગ્યાએ ઘડાય છે. તો 16માંથી 12 ઉમેદવારો એક જ જાતિના. આ સંયોગ છે કે પછી ગોલમાલ? આ તપાસનો વિષય છે. પરંતુ ચર્ચા ગરમ છે પંચમહાલ જિલ્લામાં. ગોધરા હોય, હાલોલ હોય કે કાલોલ હોય, તમામ જગ્યાએ ગંભીર સવાલ, શું લાગવગશાહીથી ભરતી થઈ રહી છે? હજુ પણ આ આક્ષેપો મુદ્દે જે વિપક્ષે કર્યા છે તે મુદ્દે જિલ્લા વિકાસ અધિકારી અને સરકારી અધિકારીના રિએક્શનની રાહ જોવાઈ રહી છે.